મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર શરણાઈના સૂર પાઠનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે એના 2 વિડીયોમાં પાઠનો લેખક પરિચય અને પાઠના પૂર્વ ભાગનો અભ્યાસ કરી લીધો છે. એમાં આપણે જોયું હતું કે ઉદર મેરાઈની દીકરી ગૌરીના લગ્ન હોવાથી જાન આવી છે અને શરણાઈ વગાડવા માટે રમજુ મીરને બોલાવ્યો છે. લગ્નની વિધિ બધી સંપન્ન થયા પછી જ્યારે વિદાયનો પ્રસંગ આવે છે એ વખતે રમજુ મીર શરણાઈ વગાડે છે. પણ શરણાઈ વગાડતા વગાડતા એ ભૂતકાળમાં સરી પડે છે. પોતાના શરણાઈના સૂરોમાં પહેલાં એ અડાણાનો રાગ શરૂ કરે છે અને ધીરે ધીરે ભૂતકાળમાં સરી પડતા અચાનક જ રાગમાં બદલાવ આવે છે. કરુણ રસ ઉભરાય છે અને એની સાથે સાથે જાન પક્ષની અને કન્યા પક્ષની સ્ત્રીઓ પણ વિદાયના ગીતો, કરુણ ગીતો શરૂ કરે છે. વાતાવરણ ખૂબ જ કરુણ બની જાય છે. આખી શેરીમાં ભૂદર મેરાઈની દીકરીનો જમાઈ વર કેવો છે એ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. શેરી વચ્ચે શરણાઈના સૂર રેલાવી વાતાવરણ કરુણ અને ગંભીર બની ગયું હોવાથી લોકો એ શરણાઈના સૂરમાં મગ્ન બનીને ઊભા છે. શેરી વચ્ચે ઘણો ભીડભાડ થઈ ગઈ છે. ભૂદર મેરાઈએ તળસી વેવાઈને ઘરે પહોંચવાની ઉતાવળ છે, કારણ કે જો ઘરે જલ્દીથી નહીં પહોંચે તો અંધારું થઈ જશે, તો એમને ઓરાજીની કિશન લાઇટનો ખર્ચો ઉઠાવવો પડશે અને એ ખર્ચો ઉઠાવવો ન પડે એટલે એમને જલ્દી ઘરે પહોંચવા માટે એ શરણાઈવાળાને જલ્દી ચાલવા માટે એ દાદમાં ઘણા બધા પૈસા આપે છે. પરંતુ રમજુ મીર તો એને દાદમાં શું મળે છે, શું નથી મળતું એનું એને કશું ભાન જ નથી. પોતાની દીકરી સકીનાની યાદમાં એની વિદાય પ્રસંગ એના નજર સમક્ષ તળવળતો હોવાથી એ એની યાદમાં સરી પડે છે, ભૂતકાળમાં સરી પડે છે અને એ રસ્તા વચ્ચોવચ્ચ રસ્તો રોકીને ભીડ કરીને ઊભો છે. ત્યારે અચાનક જ ભૂદર મેરાઈ આવે છે અને હડસેલો મારીને એને કહે છે કે જલ્દી કરો મીર, હાવ કરો એટલે બસ કરો મીર, જાનને પાદરે પહોંચાડો અને જલ્દીથી આગળ વધો. ત્યારે જ એને રમજુ મીરને ભાન થાય છે કે ખરેખર હું રસ્તા વચ્ચે રસ્તો રોકીને ઊભો છું. ત્યાં સુધી આપણે અગાઉના 2 વિડીયોમાં પાઠ જોયો હતો અને હવે આગળ જોઈએ તો રમજુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન હતો. છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વસમાં વેણ એના કાને અથડાઈ જતા હતા. આપમેળે જ હૃદય સંસરો ઉતરી જતો હતો. પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. ત્યારે ગૌરીના પિતા ભૂદર મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા. પણ એથીય અદકો વિષાદ રમજુ મીરના હૃદય પર છવાયો હતો. કન્યાના પિતાના હૃદયમાં તો કન્યા વિદાય લે વખતે દુઃખ હોય જ, પરંતુ અહીંયા એનાથી વધારે દુઃખ મીરને હતું, રમજુ મીરની શરણાઈ વગાડવાવાળાને હતું. દિશાશૂન્ય એ કેવળ આદતને જોડે એક દ્રશ્ય એની ઝામર મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદૃશ્ય થતું હતું. ભર જુવાનીમાં ગર્ભંગ થયેલા, આવી રમજુ મીરની વાત કરવામાં આવી છે કે રમજુ મીરના હૃદયમાં આટલું દુઃખ કેમ ગરબાયેલું છે. તો એની વાત હવે લેખક કરે છે કે ભર જુવાનીમાં ગર્ભંગ થયેલા, ગર્ભંગ થવું એટલે તેમની પત્નીનું અવસાન થવું. ગર્ભંગ થયેલા રમજુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું. તેમની દીકરી 2 વર્ષની હતી, દીકરીનું નામ સકીના હતું અને 2 વર્ષની હતી ત્યારે જ એની માતા મૃત્યુ પામી. એટલે મા અને બાપ બનીને એને દીકરીનો ઉછેર કરવો પડેલો. ઓજત નદીને હેઠરવાસને આરે, નદીનું નામ છે ઓજત. આવું એકાદ વાર જ નામ આવતું હોય અને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને ધ્યાનમાં ના રહે, માટે એવા શબ્દો નીચે આપણે અંડરલાઈન કરતા રહેવાનું. જ્યારે પુસ્તક ખોલીએ ત્યારે આપણને ત્યાં ધ્યાન જાય, બરાબર, અને યાદ રહે કે ભાઈ આવો કંઈ શબ્દ પાઠમાં હતો. ઓજત નદીને હેઠવાસને આરે રમજુએ બાળકી સકીનાના બાળોતિયા ધોયેલા. દ્રશ્યની સાહેદી આપી શકે
એવા ઘણા ડોસા ડાંગરા તો ગામમાં હજી હયાત હતા. એટલે પોતાની દીકરીના બારોતિયા નદીને કિનારે તોતો જોયેલા એની વખતના એની ઉંમરના ઘણા લોકો હજુ ગામમાં જીવિત હતા. વૃદ્ધ લોકો ગામમાં જીવિત હતા. રમજૂને આ દુનિયામાં બે જ પાત્રો જોડે દિલ્લગી હતી. બે જ પાત્રો જોડે દિલ્લગી હતી એટલે હૃદયનો સંબંધ હતો, બંધાઈ ગઈ હતી. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. એને બે વસ્તુ સાથે દિલ્લગી હતી. એક તો પરદાદાઓ તરફથી વારસામાં મળેલી શરણાઈ અને બીજું એની પત્નીના સંભારણા રૂપે એની દીકરી સકીના. તેથી જ તેણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો અને એના જીવનમાં ત્રીજા કોઈ વ્યક્તિને પ્રવેશવા દીધો નહોતો. કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. પોતાના કોમના માણસો એટલે કે એના સમાજના માણસોએ બાળકી 2 વર્ષની હતી અને એની પત્ની મૃત્યુ પામી. એટલે કોમના માણસોએ કહ્યું કે ભાઈ બાળકને ઉછેરવાનું કામ એટલું આસાન નથી, સાથે સાથે ઘર સંભાળવાનું, વ્યવહાર સંભાળવાના, તો તું બીજો વિવાહ કરી લે, નિકાહ કરવો એટલે લગ્ન કરવા. પણ પોતાની બાળકી પ્રત્યેના અપાર પ્રેમને કારણે નવી માં આવનારમાં દીકરીને કેવું રાખે કે કેવું સાચવે એ કંઈ નક્કી હોય નહીં. એટલે એને પોતે જ મા બનીને દીકરીને ઉછેરવાનો નિર્ણય કર્યો અને એને પોતાના કોમના માણસોના સમજાવવા છતાં એને બીજા લગ્ન કર્યા નહીં અને પોતાની વાતમાં એ મક્કમ રહ્યો. તો પ્રશ્ન કદાચ આ એવું પૂછાય કે ભાઈ જુવાન મીર કઈ બાબતમાં મક્કમ રહ્યો? તો ફરીથી લગ્ન ન કરવાની બાબતમાં એ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. પછી રમજુ મીરને કઈ 2 પાત્રો જોડે દિલ્લગી હતી? તો રમજુ મીરને પોતાની દીકરી સકીના અને શરણાઈ એ 2 પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી. પછી રમજુ મીરને વારસામાં શું મળ્યું? તો દર પેઢી ચાલી આવતી શરણાઈ એને વારસામાં મળી હતી. પછી જ્યારે રમજુ મીરની પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેની દીકરી કેટલા વર્ષની હતી? તો 2 વર્ષની હતી. અને રમજુ મીર કઈ નદીને કિનારે પોતાની દીકરીના બારોતિયા ધોયેલા? તો ઓજત નદીને કિનારે. અને કોણ એની સાક્ષી? આજે પણ પૂરી તો ગામમાં રહેલા હયાત રહેલા હજુ ડોસા ડાગરા એટલે વૃદ્ધ માણસો એ બાબતની હજુ સાક્ષી પૂરી શકે છે. તો આ રીતે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો તમે બનાવી શકો. પછી રમજુએ સકીનાને સગી માં કરતાં સવાયા હેતથી ઉછેરીને મોટી કરેલી. સકીનાના લાડકોડ તો લોકવાયકા સમા થઈ પડેલા અને માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્ય રમજુ પુત્રીના લાલન પાલનમાં કરતો હતો. પોતે કોઈવાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યા તૂટ્યા કપડાં પર 100 થીગડા મારે પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે. નમાઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખવા માટે રમજુ એને અછો વાના કરતો. અછો વાના કરવા એટલે ખૂબ લાડ લડાવવા. નમાઈ એટલે મા વગરની પુત્રી. નમાઈ પુત્રી એટલે મા વગરની પુત્રી. અને આ રીતે એને સકીનાને ખૂબ જ બેવડા લાડથી માતા અને પિતાના પૂરા પ્રેમથી એને ઉછેરી, એનું લાલન પાલન કર્યું. પોતે દુઃખ વેઠી લેતો, પોતે સૂકો રોટલો ખાઈ લેતો, પણ દીકરીને તો એને મનભાવતી પસંદગીની જ વાનગી જમાડતો. અને એને પહેરવા ઓઢવા માટે કપડાં લત્તામાં પણ એ પોતે થોડું ચલવી લેતો, પણ પોતાની દીકરીને ફૂલ ફટાક જ રાખતો. ક્યારેય એને કપડું ફાટેલું ફૂટેલું પહેરાવતો નહીં. સકીના કાખમાં બેસવા જેવડી હતી એટલે કમરમાં બેસાડી શકાય એવડી. ત્યાં સુધી તો રમજુ એને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો હતો. ત્યાં કાખમાં બેસાડીને ફરી શકાય એટલે કે તેડીને ફરી શકાય એવડી થઈ ત્યાં સુધી તો એ પોતાની જ્યાં જાય ત્યાં સકીનાને પોતાની સાથે જ એ લઈ જતો.
અને કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કાખમાં બેઠેલી હોય, અથવા તો પિતાના ગળામાં હાથ પરોવી પીઠ પર બાજી પડી હોય. અને રમજુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરીની પેટે વળગેલા બચોડિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું. એને સ્વાભાવિક છે કે ઘરમાં બીજું કોઈ છે નહીં, એટલે કમાવા માટે પણ એને જવું પડે અને ઘરનું કામકાજ પણ એને જ કરવું પડે. તો એવા સમયે જ્યારે પણ એને શરણાઈ વગાડવા જવાનો પ્રસંગ આવતો ત્યારે એ સકીનાને પોતાની સાથે જ લઈ જતો હતો. અને એ દ્રશ્ય કેવું દ્રશ્ય તો તેને પીઠ પર વળગી રહેલી સકીના જાણે ખૂબ વાંદડાનું બચોડિયું એની પીઠ પર લટકી રહ્યું હોય એવી રીતે એ લટકી રહેતી અને તે ફુલેકામાં ફરતો હોય. આવું દ્રશ્ય તો ગામમાં ઘણા વર્ષો સુધી લોકોના મનમાં રમી રહ્યું હતું. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિદુર આદમીના જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. શરણાઈ અને સકીનાની હાજરી રમજુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો હતો. તાણાવાણાની જેમ જ તે ખૂબ જ અતૂટ રીતે એની જિંદગી સાથે જોડાઈ ગયા હતા કે શરણાઈ અને બીજું સકીના, અને એ બે જ્યારે એની પાસે હોય ત્યારે એ એની દુનિયાનો શહેનશાહ છે, બાદશાહ છે એવું એ માનતો હતો. ઘણીવાર નમતી સંધ્યાએ પોતાના કુબાના આંગણામાં બેઠો રમજુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો સકીનાને રીઝળતો. કુબામાં એટલે એનું રહેઠાણ, ઝૂંપડું. તો ઘણીવાર કોઈ પ્રસંગ ના હોય કે ક્યાંય એને શરણાઈ વગાડવાનું આમંત્રણ મળ્યું ના હોય તો પણ એ પોતાના આંગણામાં બેઠો શરણાઈ વગાડીને સકીનાને રીઝવતો હતો. બાળકી ઘેલમાં આવીને કાલું બોલવા લાગી. ધીરે ધીરે સકીના મોટી થવા લાગી. એના કાલા ઘેલા બોલમાં રમજુ મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહ્યો. એની વાણીમાં એની પત્નીના બોલ સંભળાતા હતા, એનો અનુભવ કરી રહ્યો હતો. આ રીતે શરણાઈ રમજુ મીર માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું. વિદેહી જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એક સૂર, એક તાલ, એક રસ બનવા જીવતું જાગતું વાદ્ય હતું. હવે રમજુના જીવનમાં શરણાઈનું શું સ્થાન હતું તો એવો પ્રશ્ન આવે તો ત્યારે તો એના માટે માત્ર રોટલો રળવાનું જ સાધન નહોતું, પણ વિદેહી જીવનસંગીનીથી સાથે સાનિધ્ય અનુભવવાનું, એટલે પોતાની મૃત પત્ની સાથે સાનિધ્ય સાધવાનું, એના જીવનબીન સાથે એક સૂર, એક તાલ, એક રસ બનવા જીવતું જાગતું વાક્ય હતું. તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટા પર મરવાના ફૂલ. હવે પત્નીની કબર પર કયા ફૂલ ચડાવતો હતો તો મરવાના ફૂલ છોડની મહેક માણતો એ શરણાઈના સૂર વહાવતો હતો. અને પત્નીની કબર પર જ્યારે જતો ત્યારે એની પત્નીની કબર પર મરવાના ફૂલ ચડાવતો અને એની મહેકમાં એ શરણાઈના સૂર રેલાવતો હતો અને એને માણતો હતો. રમજુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી હતી અને વ્યવહાર ડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા હતા. કહેવાતા મોટા માણસો એના પ્રેમ, એના લાગણીને સમજી ન શકતા અને ગાંડો થઈ ગયો છે એવું કહીને એની મજાક પણ ઉડાવતા હતા. તો ખાસિયત ગામમાં ચર્ચાનો વિષય બની ચૂકેલી વ્યવહાર ડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા હતા. મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? પોતાની જ મસ્તીમાં લીન રહેનાર એવા મીરને લોકો શું કહે છે એની કોઈ પરવા નહોતી. એ તો સપનાને સહારે જિંદગી જીવતો હતો ને શરણાઈ વડે એ સપના સાચા પાડતો હતો. એ તો સપનામાં જ રાજતો હતો. પોતાના સપનાને શરણાઈ વડે સાકાર કરવામાં એ લીન હતો. પાપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમજુએ એક દિવસ સાસરે
વળાવવી પડી હતી. ગમે તેટલી દીકરીને તમે લાડકોડથી ઉછેરો, પણ એકના એક દિવસે તો એને વળાવી જ પડતી હોય છે. તો રમજુએ પણ ખૂબ જ લાડકોડથી ઉછરેલી પોતાની દીકરીને એક દિવસે સાસરે વળાવી પડી અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એના પગલાં ગામ ઝાંપાની દિશામાં પડતા હતા, પણ એના મનનું માંકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું એટલે જૂની સ્મૃતિઓમાં સરી પડ્યો હતો, ભૂતકાળમાં સરી પડ્યો હતો. એટલે અત્યારે હાલ જ્યારે ગૌરીની વિદાય થઈ રહી છે એ પ્રસંગે એના પગ આગળ ચાલતા હતા ખરા, પણ એનું મન 20 વર્ષ પહેલાંની ભૂતકાળની યાદોમાં સરી પડ્યું હતું. પ્રસંગોની પરકમમાં કરતું એ વારે પુત્ર વિદાયના પ્રસંગ પર આવીને અટકતું. એનું મન દરેક પ્રસંગો જ્યારે પણ આવે ત્યારે છેલ્લે એનું મન ક્યાં અટકતું? તો પોતાની પુત્રીને વિદાય આપી એ પ્રસંગે આવીને અટકતું હતું. પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થતો હતો. પોતાની પુત્રીની વિદાય પ્રસંગ એને યાદ આવતો એ વખતે એનું મન એનાથી લાગણીથી ઉભરાઈ જતું હતું અને એનો એ વલોપાત, એનું એ દુઃખ એના શરણાઈના સૂરમાં રેલાઈ આવતું હતું. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત જ રમજુ વિસરી ગયો હતો. પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા શરણાઈ વગાડવા આવ્યો છે એ વાતને એ ભૂલી ગયો હતો. સાસરીએ સોડી રહેલી કન્યા પુદર મેરાઈની દીકરી ગૌરી છે એ હકીકત પણ તે ભૂલી ગયો હતો. અત્યારે હાલ જેને વિદાય અપાઈ રહી છે એ દીકરી પુદર મેરાઈની છે એ વાત પણ એ ભૂલી ગયો હતો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સગળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો જાન ઝાંપે પહોંચતા સુધીમાં તો રમજુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભારજલું બનાવી મૂક્યું હતું. અત્યારે એ બધું જ ભૂલી ગયો હતો. પોતાની દીકરીને જ જાણે વળાવી રહ્યો છે એવું એ અનુભવતો હતો ને એને કારણે દીકરી પ્રત્યેનું અપાર વાત્સલ્ય અને દુઃખ એના હૃદયમાં ઉભરાઈ આવ્યું હતું અને શરણાઈના સૂરો વાટે એને રેલાવી રહ્યો હતો. વાતાવરણ ખૂબ જ કરુણ બની ગયું હતું. આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમજુ માટે જરાય સુખદ નહોતું. દીકરી સાસરે સુખી હોય તો કદાચ પિતાને આનંદ થાય કે ચલો ભાઈ દીકરી સાસરે સુખી છે, આજે એનું સંસાર લઈને બેઠી છે. પણ અહીંયા તો એવું કશું હતું જ નહીં. અહીંયા તો દીકરી હતી જ નહીં એટલે વધારે એને પારાવાર દુઃખ થતું હતું. અહીંયા આપણે થોડા જે શબ્દોના અર્થ છે એ પહેલાં લખી લઈએ કે તાસીરો બોલી રહેવો, ગોઠિયણ એટલે સખી,
ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગઠું ઘેરવાળું ઘૂંટણથી ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગઠું તો જામું કહેવાય. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દના આપણે એને લઈશું. બરાબર. કાપ એટલે બગલ. કાપ એટલે બગલ. શ્વાસ રેડવો એટલે દિલથી કામ કરવું. શ્વાસ રેડવો દિલથી કામ કરવું. દિમાગ અને દિલ પાછળ હટી જવા. દિમાગ અને દિલ પાછળ હટી જવા એટલે ભૂતકાળમાં શરીર વળવું. ભૂતકાળ યાદ આવવું. ભૂતકાળ યાદ આવવું. સપનાના સહારે જિંદગી જીવવી. સપનાના સપનાને સહારે જિંદગી જીવવી. સપનાને સહારે જિંદગી જીવવી. સારી આશાએ જીવન જીવવું. સારી આશાએ જીવન જીવવું. સારી આશાએ જીવન જીવવું. નિકાહ પડવી એટલે લગ્ન કરવા. નિકાહ પડવી લગ્ન કરવા. દિલગી બંધાઈ જવી. દિલગી બંધાઈ જવી. હૃદય સ્વસ્રું ઉતરી જવું.
અતીતની યાત્રાએ ભૂલી જો, ભૂતકાળ યાદ આવવું. અતીતની યાત્રાએ ભૂલી જો, ભૂતકાળ યાદ આવવું. તો અત્યાર સુધી આપણે જે પાઠ જોયું એમાં આવતા રૂઢિપ્રયોગના અર્થ અને શબ્દોના અર્થ મેં તમને અહીંયા લખાવ્યા છે. રૂઢિપ્રયોગના અર્થ તૈયાર કરતા રહેવાનું છે, બરાબર. અને બાકીનો જે પાઠ છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તમારે અત્યાર સુધી જે પાઠ ચાલ્યો છે એમાંથી મેં તમને એક પેરેગ્રાફમાંથી કેવી રીતે પ્રશ્નો બને શીખવાડ્યું. એ પ્રમાણે તમારે બધા પેરેગ્રાફોમાંથી મેક્સિમમ પ્રશ્નો બને એ પ્રમાણે બનાવીને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.